વડોદરામાં ગોગો પેપરનું બેરોકટોક વેચાણનો મામલો. પાનના ગલ્લા કે દુકાન પર બેફામ વેચાણ થઈ રહ્યું છે. ગોગો પેપર પર પ્રતિબંધ લગાવવા ઝી 24 કલાકની મુહિમને MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ટેકો આપ્યો. જાહેરભરમાં એટલે કે રાજ્યભરમાં જ ગોગો પેપર પર પ્રતિબંધ લગાવવા માંગ ઉઠી છે. ગેરકાયદેસર નશીલા પદાર્થો વેચતા તત્વો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ હવે આવ્યા છે મેદાને. પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યા છે. ઝી 24 કલાકે આ મુહિમ ઉપાડી છે. પાનના ગલ્લા કે દુકાનો પર બેફામ વેચાણ થઈ રહ્યું છે. ગાંજો, ડ્રગ્સ અને તમાકુ માટે ઉપયોગમાં લેવાતો ગોગો પેપર વડોદરા શહેરના દરેક પાનના ગલ્લા અને દુકાનો પર બેરોકટોક મળી રહ્યો છે. સરકાર દ્વારા ડ્રગ્સ, ગાંજો કે તમાકુ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે, પરંતુ તેના ઉપયોગમાં લેવાતું જે ગોગો પેપર છે તેના પર પ્રતિબંધ ન લગાવતા લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આપણે MS યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું કે ખરેખર સરકારે શું કરવું જોઈએ. શું કહેશો, રાજ્યમાં ડ્રગ્સ હોય, ગાંજો હોય કે તમાકુ હોય એના પર પ્રતિબંધ છે, પરંતુ તેના ઉપયોગમાં લેવાતો જે ગોગો પેપર છે એટલે કે રોલિંગ પેપર તે પાનના ગલ્લે બિંદાસ મળી રહ્યો છે. ઝી 24 કલાકના સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું છે. તમારી શું ડિમાન્ડ છે સરકાર પાસે? સૌથી પહેલાં તો સરકારને એ જ કહેવા માંગીએ છીએ કે જે ગાંજો, ડ્રગ્સ, દારૂ આ જે વેચાઈ રહ્યું છે તે બંધ કરે ને આની પાછળ કયા નેતાઓ પૈસા કમાઈ રહ્યા છે તેઓ પર ધ્યાન આપે. અને યુનિવર્સિટીના જે નજીકના એરિયાઓ છે જે પાનના ગલ્લા એ બધું મળતું હોય છે તેવા પાનના ગલ્લા એ બધું બંધ કરે, જેનાથી આ જે આ બધું મળે છે તે બંધ થઈ જાય. આ ગોગો પેપર જે છે એની અંદર લોકો ડ્રગ્સ નાખે કે ગાંજો નાખે, તમાકુ નાખીને પછી સેવન કરીને નશો કરે છે. શું કહેશો, આ પેપર બંધ થવું જોઈએ? ચોક્કસથી આ પેપર બંધ થવું જ જોઈએ. અને સૌથી પહેલાં તો યુનિવર્સિટીના જે નજીકના એરિયા છે ત્યાં જ આ બંધ થવું જોઈએ. કારણ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીંયા યુનિવર્સિટીમાંથી ભણીને આજુબાજુમાં પાનના ગલ્લાઓ પર ને આવી તેવી જગ્યા પર જાય છે, જેના કારણે તેઓ આવી બધી નશામાં એ લોકો થાય છે. શું કહેશો તમે, જે રીતના ગોગો પેપરનું બેરોકટોક વેચાણ થાય છે, પ્રતિબંધ લાગવો જોઈએ એના પર? હા, ચોક્કસ. ગોગો પેપરનું જે ઓફલાઈનમાં અત્યારે વેચાણ ચાલી રહ્યું છે યુનિવર્સિટીના આજુબાજુ કે સ્ટુડન્ટ એરિયા છે, આજુબાજુ ખુલ્લે આમ પાનના ગલ્લા ઉપર ગોગો પેપર, ડ્રગ્સ, ગાંજો બધી વસ્તુ વેચાઈ રહી છે. મારે પોલીસ કમિશનરશ્રીને વિનંતી છે કે તમે સરપ્રાઇઝ ચેકિંગ કરો આ ગલ્લા પાન આજુબાજુમાં જ્યાં પણ ગોગો પેપર વેચાતો હોય. બીજી વસ્તુ એ છે કે તમે આ જોઈ શકો છો એમેઝોન ઉપર ગોગો પેપર ઓનલાઈન મળે છે અને વડોદરાની અંદર આ તમે જોવો છો 20 તારીખે ડિલિવરી આપે. એટલે કે ગોગો પેપર કોઈ પણ ઓનલાઈન કોઈ પણ સામાન્ય વ્યક્તિ મગવી અને પોતાની ઘરે બેઠો ગાંજો, ડ્રગ્સ કે બીજા કેફી પદાર્થનું સેવન કરી શકે છે. તો જે રીતના એક વિદ્યાર્થીએ ખૂબ સરસ આ શોધીને આપ્યું છે કે ગોગો પેપર એમાં અલગ અલગ ફ્લેવર છે, બ્રાઉન છે, પિંક છે, રેનબો છે. આ તમામ જે પેપર્સ છે તે ઘરે બેઠા પણ લોકો ઓનલાઈન મંગાવતા હોય છે અને તેનું અંદર ગાંજો, ડ્રગ્સ કે તમાકુ નાખીને સેવન કરતા હોય છે. બીજા પણ વિદ્યાર્થી શું કહેતો, ગાંજા, ડ્રગ્સ ને તમાકુ પર પ્રતિબંધ છે, તો જે એના ઉપયોગમાં લેવાતું પેપર છે એટલે જેની અંદર લોકો મટીરિયલ નાખીને પીવે છે એ બેરોકટોક વેચાય છે, તો એના પર પ્રતિબંધ લાગવો જોઈએ? 100% લાગવું જોઈએ. એનું કારણ છે એમ કે જે આવતી પેઢી છે એના માટે બહુ હાનિકારક છે અને જે શરીર માટે બહુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એટલે ન લેવું જોઈએ. એટલે ઘણા બધા કારણ છે. અને જે સ્કૂલ કે કોલેજ હોય, ગવર્મેન્ટ સ્કૂલ હોય, એની આસપાસ તો બિલકુલ પણ નહીં, કારણ કે એનો અભાવથી ઘણા છોકરાઓ છે, યુવા છે, એ એનાથી બગડે છે. અને